નવસારી જિલ્લામાં વરસાદી માહોલ હજુએ યથાવત છે। નવસારીના ખેર ગામમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખાસ કરીને વાંસદા અને નવસારીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। આપણે જણાવીએ કે આ પરિસ્થિતિમાં જલાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ગણદેવી અને ચીખલીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની અનેક નદીઓની સપાટીના પાણી વધી ચૂક્યા છે। પૂર્ણામાં 14 ફૂટ, અંબિકામાં 15 ફૂટની સપાટીએ હાલ વહેતી જોવા મળી રહી છે। 13 ફૂટની સપાટીએ કાવેરી નદીનો પ્રચંડ પ્રવાહ જોઈ શકાય છે। તો નવસારીમાં હાલ જળ આક્રમણ થયું હોય તેવી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જ્યાં સ્થળ ત્યાં જળ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને નદીઓની સપાટી પણ વધી છે। નદીઓમાં સતત વરસાદી પાણીનો આવરો થવાને કારણે ભારે ઊંચી સપાટીએ તે વહી રહી છે। તો મેઘાએ ભારે કરી છે અને તેને પગલે નવસારીમાં શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। જ્યાં જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો હોવાના મળી રહ્યા છે અહેવાલ। નીચાણવાળા અનેક વિસ્તારોની અંદર હાલ ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। આ ઉપરાંત અહીં જે પરિસ્થિતિ છે તેમાં હાલ તો ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને જે કંઈક નદીઓ છે, શહેરો છે, એ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના CR પાટીલ સંકુલ વિસ્તારના દ્રશ્યો છે। જે દશેરા ટેકરી વિસ્તારનો જે પાછલો ભાગ છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને જે કંઈક ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસે છે એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। CR પાટીલ સંકુલ વિસ્તારના 50થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જે કંઈ કહી શકાય કે 10 ફૂટ જેટલા પાણી જે કે ખાડીમાં આવી ગયા, જેને લઈને જે પાછલા વિસ્તારના જે કંઈક ઘરો છે એ ઘરોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેર અને જિલ્લામાં હજુ વરસાદ વરસી રહ્યો છે। ગત રોજથી વરસી રહેલા ધીમી ધારના વરસાદ અને એ ઉપરાંત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ખાડીમાં પાણી વધ્યું છે, જેના કારણે જે ખાડી વિસ્તારના જે ઘરો છે એમાં પાણી ભરવાના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે જે જિલ્લાની નદીઓ છે પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા નદીઓમાં જળ સપાટીમાં વધારો થયો છે। હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ સ્થિતિમાં વધારો થયો છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, એને લઈને શાળા કોલેજોમાં રજા પણ આપવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એના માટે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। અલગ અલગ જે કંઈક શાળા કોલેજો આજે રજા પાડશે। તદુપરાંત જે સ્થિતિ નિર્માણ થઈ છે સ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે અને અધિકારીઓ સમગ્ર જિલ્લા પર નજર રાખીને બેઠા છે। નવસારી જિલ્લામાં હાલ જે વરસાદ ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને નવસારી શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। નવસારી શહેરના આ જે કંઈ કહી શકાય કે CR પાટીલ સંકુલ વિસ્તારના જે કંઈક ઘરો છે એમાં પાણી ભરાવાની શરૂઆતની સાથે શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો પર પણ પાણી ભર્યા છે, જેને લઈને લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।